ચાલો ક્વેશ્ચન નંબર 16, નવી વેરાયટી. બબે લાઈનના સમ છે. e રેઝ ટુ એક્સ f ઓફ એક્સ પ્લસ f ડેશ એક્સ dx. અગર આ પેટર્ન દેખાય સો આન્સર ઇઝ e રેઝ ટુ એક્સ f ઓફ એક્સ. પેટર્ન ફરીથી રિપીટ કરું. e રેઝ ટુ એક્સ એન્ડ ઇન ધ બ્રેકેટ ફંક્શન ડેરિવેટિવ ઓફ ફંક્શન બ્રેકેટ ઓવર dx. જો આ પેટર્ન દેખાય તો આન્સર આવે e રેઝ ટુ એક્સ f ઓફ એક્સ. ચેક કરીએ, આનું ડેરિવેટિવ કરીને ચેક કરીએ કે જે બોલ્યો એ બરાબર છે કે નહીં. તો e રેઝ ટુ એક્સ એઝ ઇટ ઇઝ, f ઓફ એક્સ નું f ડેશ એક્સ, f ઓફ એક્સ એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ એક્સ નું e રેઝ ટુ એક્સ. જો e રેઝ ટુ એક્સ કોમન કાઢો એટલે આ પેટર્ન બની જાય. તો 16 નંબરનો ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો તો 16 માં છે e રેઝ ટુ એક્સ sin x પ્લસ cos x dx. તો sin નું ડેરિવેટિવ બાજુમાં જ છે તો આન્સર ઇઝ e રેઝ ટુ એક્સ sin x. વિધાઉટ 17 નંબર પેટર્ન ગોતવાની કોશિશ કરવાની. e રેઝ ટુ એક્સ આવી જાય એટલે પેટર્ન ગોતવાની કોશિશ કરવાની. 17 ઇઝ વોટ? e રેઝ ટુ એક્સ એક્સ અપન એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર. આવું છે. પેટર્ન બની જાય તો મજા આવી જાય. બનશે તો ઉપરનો જો ન્યુમરેટર x છે એને લખીએ x પ્લસ 1 માઇનસ 1. હવે જેવો સેપરેટ આપું, ઇન્ડિવિજ્યુઅલ આપું, તો વોટ વી હેવ e રેઝ ટુ એક્સ ઇન બ્રેકેટ 1 અપન x પ્લસ 1. સેપરેટ આપી દીધું એક ઉડી ગયો અને આ બાજુ 1 અપન x પ્લસ 1 હોલ્સ. કેન વી સે આનું ડેરિવેટિવ બાજુમાં છે. 1 અપન x નું ડેરિવેટિવ માઇનસ 1 અપન x સ્ક્વેર થાય. ઓકે, ડેરિવેટિવ બાજુમાં હોય તો આન્સર છે e રેઝ ટુ એક્સ, જેનું પણ ડેરિવેટિવ બાજુમાં છે એ લખી દેવાનું પ્લસ c. લખો. બોલ બેટા. 18 નંબર કઈ એક્ઝામ લેશું હવે? ચેપ્ટર ખબર નહીં. ઓકે, વન્સ અગેન જ્યારે પણ e રેઝ ટુ એક્સ આવે એટલે પહેલા આ પેટર્ન બનાવવાની કોશિશ કરવાની, પછી યુવી માં જવાનું. ની બને તો ઓકે, પહેલા આ પેટર્ન બનાવવાની કોશિશ કરવાની. છે કોઈ ફોર્મ્યુલા? 1 પ્લસ cos x ની કોઈ ફોર્મ્યુલા છે? 1 પ્લસ cos x 2 cos સ્ક્વેર x બાય 2. ઓકે, નીચે cos સ્ક્વેર x બાય 2 આવ્યું એટલે ઈચ્છા થઈ ગઈ કે સાઇન ને બી લખીએ. તો સાઇન ને શું લખાય? 2 sin x બાય 2 cos x બાય 2. ઇન્ડિવિજ્યુઅલ 1 અપન એટલે sec સ્ક્વેર x બાય 2. એક cos કટ શું આવે? tan x. કોનું ડેરિવેટિવ ક્યાં છે? tan નું ડેરિવેટિવ બાજુમાં છે. આપણે વાત એવી થઈ હતી કે જેનું ડેરિવેટિવ હોય એ લખવાનું. તો e રેઝ ટુ એક્સ tan x બાય 2. આનું ડેરિવેટિવ આવ્યું. એડિશનમાં આગળ પાછળથી ફરક નહીં પડે એટલે સેટિંગ થઈ જાય. ચેક કરો. tan નું sec સ્ક્વેર x બાય 2 નું હાફ છે જ બાજુમાં એટલે e રેઝ ટુ એક્સ tan x બાય 2. નાઇન્ટીન નંબર તો અહીંયા તો ક્લિયર કટ દેખાય જ છે. ક્વેશ્ચન ઇઝ e રેઝ ટુ એક્સ ઇન બ્રેકેટ 1 અપન x 1 અપન x સ્ક્વેર dx. ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં જ છે. 1 અપન x નું ડેરિવેટિવ માઇનસ 1 અપન x સ્ક્વેર છે જ. તો ડાયરેક્ટ આન્સર લખવાનું e રેઝ ટુ એક્સ 1 અપન x પ્લસ c. ઓકે, 20 નંબર e રેઝ ટુ એક્સ ઇન બ્રેકેટ x માઇનસ 3 અપન x માઇનસ 1 ક્યુબ. આવું આપેલું છે. પહેલો એપ્રોચ બનાવવાની કોશિશ, f ઓફ x પ્લસ f ડેશ x બનાવવાની કોશિશ. તો x માઇનસ 3 છે એને આપણે લખી દઈએ x માઇનસ 1 માઇનસ 2. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ આપીએ. ઇન્ડિવિજ્યુઅલ આપતું at the first place we have x minus 1 square અને બાજુમાં 2 upon x minus 1 cube. અગર સ્માર્ટ હોય તો જો 2 નો 3 થાય -2 આગળ
એટલે ફંક્શનનું ડેરિવેટિવ બની જ ગયું અલ્ટિમેટલી. તો ફાઇનલ આન્સર શું આવે? e રેઝ ટુ x ઇન બ્રેકેટ 1/x - 1 સ્ક્વેર પ્લસ c. ઓકે, ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં જ છે. 21 નંબર. હવે અહીંયા કોઈ છૂટકો નથી. e રેઝ ટુ 2x sin x. આમાં કોઈ બને નહીં એટલે આમાં uv વાપરશું અને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા બી આપીશ. ફટાફટ 19 અને 20 લખી નાખો. ચાલો 21 બે મેથડથી કરશું, એક uv એન્ડ ડાયરેક્ટ. uv કોને u? ILATE ઓર્ડર પ્રમાણે. હા, આ છેલ્લો છે એને v કહેશું અને આને u. તો ડાયરેક્ટ લખો ને, u as it is. Can you tell me integration of v? e raised to 2x upon 2. Derivative of sin? e raised to 2x નું e raised to 2x upon 2. Direct લખ્યું. So we have e raised to 2x sin x upon 2 minus. અહીંયા પાછું u બી વાપરીએ. કોણ છે u? ઓકે, જો બ્રેકેટ મસ્ત મજાનો બનાવી દઈએ. u as it is integration of v minus આયરો 2 બ્રેકેટ બને 2 આયરો છે ભૂલો નથી. ડેરિવેટિવ ઓફ cos which is minus e raised to 2x upon 2. ઓકે, થોડું વ્યવસ્થિત લખીએ. તો e raised to 2x sin x upon 2. આ માઇનસ તમે કીધું ને 2 to the 4 આવી ગયો 1/4 e raised to x sorry e raised to 2x cos x. ડન છે? માઇનસ માઇનસ માઇનસ. ચાલો પહેલા બે આ પ્લસ કરી નાખીએ, હજી ઇન્ટિગ્રેશન બાકી રાખીએ. માઇનસ માઇનસ પ્લસ કરી દીધું, હવે ઇન્ટિગ્રેશન બાકી રાખીએ. ઇન્ટિગ્રેશન બાકી રાખું છું. ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ sin x e raised to 2x upon 2 અને આ 1/2 અહીંયા મલ્ટીપ્લાય થયો છે. ડન છે? કોઈ ડાઉટ તો કહેજો. નહીં. સો I is equal to e raised to 2x upon 2. કોમન કાઢ લો, કોમન કાઢ લઈએ. e raised to 2x upon 4 common. So here 2 sin x minus cos x. ડન છે? અગર ધ્યાનથી આને ઓબ્ઝર્વ કરો તો એ ઓરિજિનલ ઇક્વેશન i છે. ઓરિજિનલ i છે e raised to 2x sin x. ડિવાઈડ બાય 2 નો તો લડી લેશું, એમાં કોઈ વાંધો નથી. માઇનસ માઇનસ અહીંયા માઇનસ કરી દઈએ. માઇનસ i/4 લખી દઉં. ડન છે? પેલો હજી વિચારે છે. e raised to 2x sin x, e raised to 2x sin x જેને i કીધો. 2 to the 4 4 આ બાજુ આવે. આ આખો એલસીએમ લઈ લઈએ. i plus i/4 5i/4 e raised to 2x 4 2 sin x cos x. વિધાઉટ 4 4 કટ. આને જવા દઈએ નીચે. તો તમારો આન્સર થઈ ગયો e raised to 2x upon 5 2 sin x minus cos x. હવે કઈ જિંદગી? મેન્ટોસ જિંદગી. સો મેન્ટોસ જિંદગી એવું કહે છે ફોર્મ્યુલા e raised to ax upon a square plus b square sin છે. what is the integration of sin? એટલે મેં બાજુમાં માઇનસ કોસ લખેલો છે. કોએફિશિયન્ટ a b. a કોણ છે? તો x ની બાજુવાળો જે હોય અને b કોણ છે? તો sin નો જે થીટામાં હોય. ટ્રાય કરીએ તો અકોર્ડિંગ ટુ ધીસ ફોર્મ્યુલા 2x sin x છે. સરસ. તો અહીંયા શું લાગી જાય? e raised to 2x upon
2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર b ઇઝ 1. અહીંયા આવીએ. એ કોણ હતો? 2 2 2 સાઇન લખી દઈએ. મેં યાદ રાખવા માટે એવું યાદ રાખેલું સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થાય એટલે અહીંયા માઇનસની સાઇન. જુઓ છે ડિક્ટો આન્સર. બંને લખજો. પહેલો સમ છે ને. હજી એક્ઝામ સાંભળો આવું બી દેખાય તમને ક્યારેક કોઈક એમસીક્યુમાં, તો એના માટે બી તૈયાર રહો. ઇટ કેન બી e⁻ax અપન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સાઇન bx પ્લસ આલ્ફા. આવું બી દેખાય ક્યારેક. આ બીજી ફોર્મ્યુલા છે, લખી કાઢો. આમાંથી જ બનેલી છે, ટેન્શન નહીં. બતાવું કઈ રીતે બને. રિલેક્સ બતાવો. bx માઇનસ આલ્ફા આવે. સોરી મારી મિસ્ટેક. bx માઇનસ આલ્ફા આવે. bx માઇનસ આલ્ફા આવે. માઇનસ છે ને. બતાવો હમણાં થોડી જગ્યા મળી જાય ને ફટાફટ લખો. આમાંથી જ આ બનાવીને બતાવી દો. નોર્મલી બતાવતો નથી પણ આજે બતાવી દો. સો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને આપણે આ રીતે લખી દઈએ રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો હજી રૂટ વાળો પોર્શન બાકી ને. બે રૂટ ભેગા થઈને રૂટ ગાયબ થઈ જાય. તો એક રૂટ લખ્યું, એક રૂટ બાકી. એને a ડિવાઈડ બાય લખ્યું. a ડિવાઈડ બાય રૂટ. સેમ વે b ડિવાઈડ બાય રૂટ. રેડી? જોઈ લો. નાવ ઇફ આઈ ક્રિએટ ટ્રાયેંગલ જેમાં અહીંયા આલ્ફા કોઈ રેન્ડમ એંગલ લખું, અહીંયા a લખું, અહીંયા b લખું, તો અહીંયા આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. નો રૂટ. સો અકોર્ડિંગ ટુ ધીસ a અપન સમથિંગ ને સાઇન લખાય. હવે આપણને ફોર્મ્યુલા બનાવવાની છે સાઇન આલ્ફા બીટાની, એટલે સાઇન આલ્ફા કોસ બીટા આવો છે. એટલે આને ખાલી પ્લેસ ઇન્ટરચેન્જ કરી દઉં છું. a b. હવે બરાબર. તો હવે શું લખાશે? સાઇન bx કોસ આલ્ફા માઇનસ કોસ bx સાઇન આલ્ફા. હવે આને મર્જ કરીએ તો આને શું કહેવાય? સાઇન bx માઇનસ આલ્ફા કહેવાય કે નહીં? એટલે આ ફોર્મ્યુલા બી વપરાય. ફોર્મ્યુલામાં અહીંયા નીચે લખી દઈએ છીએ કે વેર આલ્ફા શું છે એ લખી દઈએ, નકર લોચો થઈ જાય. એ ક્યાં બી ક્યાં? વેર આલ્ફા ઇઝ tan ઇનવર્સ b બાય a. બી કોણ એ કોણ તમને ખબર છે? કોએફિશિયન્ટ. x નો કોએફિશિયન્ટ e⁻ જે પાવર છે એ x નો કોએફિશિયન્ટ, સાઇન ની અંદર જે થીટા છે એનું. વેર આલ્ફા ઇઝ tan ઇનવર્સ b બાય a. એટલે કોઈને લોચો નહીં થાય બી ક્યાં લખો એ ક્યાં લખો. આ એનું પ્રૂફ. એટલે કાં તો તમે આ યાદ કરી લો, કાં તો આ. એમસીક્યુ માટે બંને આવડવી જોઈએ. યાદ રાખી લેજો બે ફોર્મ્યુલા. હે સમને નાના કરી નાખશે. કોસના ફોર્મમાં હોય તો લખી આપું કોસ વાળું. અરે બાપરે, આ બેલ મુજે માર. e⁻ax cos bx. જલ્દી કોસ વાળી લખી નાખો. મેં કઈ રીતે યાદ રાખેલી છે? તો જે માંગ્યું હોય એ લખી દેવાનું સામને. cos bx, cos નું ઇન્ટિગ્રેશન sin કોએફિશિયન્ટ પ્લસ બીજી ફોર્મ્યુલા લખવી તો e⁻ax અપન અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કોસ પૂછ્યું છે તો કોસ bx માઇનસ આલ્ફા, માઇનસનું પ્લસ થઈ જાય. વેર આલ્ફા કઈ રીતે મળશે? બાય ડુઈંગ tan ઇનવર્સ b બાય a. મેં શું કીધું? ક્યારેક એમસીક્યુ પૂછ્યું હોય, તમને આવો એમસીક્યુમાં આન્સર ના દેખાતો હોય, 4 ઓપ્શનમાં રૂટ આવું દેખાતું હોય તો શું કરશે? લાઈક આવું લખી દે bx માઇનસ tan ઇનવર્સ 3/4 ક્યાં જશે? એમ. ધેટ્સ વાય લર્ન કરીએ છીએ.
કેમ આપણે જે કન્વર્ઝનની પ્રોસેસ કરી એક સ્ટેપ બચાવી લેશે. આમાંથી કન્વર્ટ આ કરતા નહીં આવડે ત્યારે એમ. સાઈન અપન કોસ કે ના નો આવે. યુવી પછી જોશું, લડી લેશું. બોલે બેટા. નહીં આવે ને, કેમ કે આપણે જે ટ્રાયેંગલ બનાવ્યો છે અહીંયા બી છે, અહીંયા એ છે, ને અહીંયા અંડરવુડ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, અને કોસમાં તો હાઇપોટેનિયસ આવે, એટલે કોસ ઇન્વર્સ બી બાય એ જેવું નહીં આવે. ડન. ચાલો નેક્સ્ટ. લેટ્સ સી. ઓ માય ગોડ, ખરેખર આ ક્વેશ્ચન નો આવ્યો કર્યો જ નથી આપણે. ચાલો 22 sin inverse 2x upon 1 plus x square dx. પહેલા તમારો કોલ. શું કરવું છે? x is equal to tan theta લેવું છે. એસજી મત કરી લેવું છે. અને 2 ટાઈમ sin inverse x લખાય ક્વેશ્ચન માર્ક. આ પાડો એટલે નાખોડ નાખો, એટલે ના પાડવાનું હોય. હા, અને 2 ટાઈમ tan ઇન્વર્સ x લખું. તમે અહીંયા tan જ લીધો હતો ને. sin 2 થીટા કયો? 2 થીટા 2 tan ઇન્વર્સ. આબા જાબા ડાબા. ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. x ને tan લેતા હતા, sin 2 થીટા sin ઇન્વર્સ sin ગયો 2 થીટા થીટા tan ઇન્વર્સ. શ્યોર છો ને? યુવી 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 tan ઇન્વર્સ x as it is integration of 2, એટલે આમાં પતી જાય છે એટલે આ લખો છો, બાકી તો અહીંયા ડાયરેક્ટ પતાવી દીધું હોત. ડેરિવેટિવ ઓફ tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન ઓફ 2. હા, 2 નું ઇન્ટિગ્રેશન 2x, tan ઇન્વર્સનું 1 પ્લસ એક્સ સ્ક્વેર, 2 નું 2x. તો ફાઇનલ આન્સર ઇઝ 2x tan ઇન્વર્સ x માઇનસ log, નીચેનું ડેરિવેટિવ ઉપર છે ને, પ્લસ c. 1 2 3 4. સાવ ઓકે બેટા. શેમાં બીજી પેટર્ન સેટ કરવી છે? બધામાં નો આવે ડાયરેક્ટ આન્સર ભાઈ. આ બીજી મેથડ કહેતો તો લખી આપું. લેટ x ઇઝ ઇક્વલ ટુ tan થીટા, so dx ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા d થીટા. એમ બીજી મેથડ કહેતો હોય તો લખી આપું. અહીંયા લખાઈ જશે 2 tan થીટા અપન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. dx ને લખશું sec સ્ક્વેર થીટા d થીટા. એટલે આ થઈ જશે sin ઇન્વર્સની અંદર sin 2 થીટા sec સ્ક્વેર થીટા d થીટા. sin ઇન્વર્સ ગયો 2 થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. હવે આને u કહેશું, આને v કહેશું. u એઝ ઇટ ઇઝ sec સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન tan થીટા, u નું ડેરિવેટિવ, થીટાનું ડેરિવેટિવ 1, sec સ્ક્વેરનું tan થીટા, tan થીટાનું પાછું કરો, log મોડ્યુલસ sec થીટા. તો cos લખી શકો, જે લખવું એ. થીટાની વેલ્યુ પાછી સબસ્ટિટ્યુટ કરો. થીટા કેટલો? tan ઇન્વર્સ x. તો x ઇન્ટુ tan ઇન્વર્સ x. sec ખબર છે? બિલકુલ નહીં. આમાંથી જનરેટ કરવું હોય તો કરી શકાય. x1 અંડરરૂટ 1 પ્લસ x સ્ક્વેર. તો sec કેટલો? 1 અપન, પ્લસમાં કરી દઉં છું, 1 અપન હતો એટલે પ્લસમાં કરી દઉં છું. રૂટ છે, રૂટ એને હાફ લખી દઉં, હાફ આગળ
2 મલ્ટીપ્લાય એટલે આ થઈ ગઈ આમ જિંદગી. હવે તો ડાયલોગ મારતા આમ 2 મિનિટ માટે વિચારવું પડે. પતી ગયો. વાહ ભાઈ વાહ. ચાલો 23 નંબર ફટાફટ. x² e⁻x³ dx. x² dx ગાયબ થઈ જાય જો હું x³ ને t લઈ લઉં તો x² dx ગાયબ. તો ફાઇનલી શું લખાશે e⁻t dt/3. ઓ ભાઈ સાહેબ ચાલુ છે અહીંયા e⁻t dt/3. e⁻t નું ઇન્ટિગ્રેશન e⁻t t ને પાછો આપી દો તો ex³ છે ક્યાંય પહેલો જ ને થઈ ગયો. 24 નંબર લખવાની જરૂર નથી આને. 24 નંબર ખાઈ લો ભાઈ ગણપતિ લેવા. ઓકે સારું મળીએ. ओके sec अंदर मल्टीप्लाई कर दिए तो वी हैव sec x प्लस sec x tan x. ओके sec નું ડેરિવેટિવ બાજુમાં જ છે. સો व्हाट इज द आंसर e⁻x sec x. ઓકે છે કોઈ ઓપ્શન? હવે કરીએ નવી એક્સરસાઇઝ. બોલ બેટા આગળથી. ટર્નિંગ બેક આવશે. 2 અંદર મલ્ટીપ્લાય કટ થઈ જશે અને જો આપણો પહેલો આન્સર ને આન્સર સેમ છે બરાબર. તો પહેલા સ્ટેપ સારા હતા 4. એમાં એક તો ફોર્મ્યુલા લખેલી હતી. ઓકે ચાલો નવી એક્સરસાઇઝ તું બંધ થઈ જાવે.